નમસ્કાર દોસ્તો, આ વખતે ચૈત્ર નવરાત્રિમાં ગાયને આ એક વસ્તુ ખવડાવી દેજો તો 7 પેઢી શ્રાદ્ધ કરશે, પૈસા ક્યારેય ખતમ નહીં થાય। ભક્તો, શું તમારા ઘરમાં પણ પૈસા આવે છે પરંતુ ટકતા નથી? તો દેવોનું મોટું થઈ ગયું છે કે રાતની ઊંઘ ઉડી ગઈ છે? તો હા, આજનું આ રહસ્ય ફક્ત અને ફક્ત તમારા માટે છે। ચૈત્ર નવરાત્રિના પવિત્ર 9 દિવસોમાં 19 થી 27 માર્ચની વચ્ચે એક એવો બ્રહ્માંડીય સંયોગ બની રહ્યું છે જે સદીઓમાં એકવાર આવે છે। જો આ સંયોગમાં તમે ગૌમાતાની ગુપ્ત વસ્તુ ખવડાવી દેશો, જેના વિશે શિવપુરાણ અને સ્કંદ પુરાણમાં ખૂબ જ રહસ્યમય કથા છુપાયેલી છે, તો તમારી 7 પેઢીઓ રાજ કરશે। પરંતુ સાવધાન, જો તમે આ વસ્તુ ખવડાવતી વખતે ભયંકર ભૂલ કરી દીધી તો 99% લોકો અજાણતામાં કરે છે, તો ફાયદાની જગ્યાએ વિનાશ થશે અને જેમાં તમે કલ્પના પણ નહીં કર્યો। અને ગુપ્ત વસ્તુ શું છે આ તે તમને આજે હું બતાવી રહ્યો છું। ચૈત્ર નવરાત્રિનો સમય ખૂબ શ્રેષ્ઠ હોય છે। માતા દુર્ગાના 9 રૂપોની પૂજા અર્ચના અને આસ્થાનું પ્રતીક છે। તમે જાણો છો કે આપણા શાસ્ત્રો અનુસાર 33 કોટી દેવી દેવતાઓ છે, ગૌમાતામાં સક્રિય હોય છે અને જે બસ એક સાધારણ રોટલી લઈએ છીએ અને ગાયને આપી દઈએ છીએ। શું તમને લાગે છે કે માત્ર એક સૂકી રોટલી આપવાથી તમારા પેઢીઓની દરિદ્રતા દૂર થઈ જશે? બિલકુલ નહીં। એક વિશેષ વિધિ છે, એક વિશેષ સામગ્રી છે, જેને જો સાચા નક્ષત્ર અને સાચા સમય ગૌમાતાને અર્પણ કરવામાં આવી તો એ સીધી ગોલક સુધી પહોંચે છે અને ત્યાંથી જ આશીર્વાદ પાછા આવે છે કે તમારા જીવનના દરેક દુઃખ, તો દેવાને બીમારીને મૂળમાંથી ખતમ કરી શકે છે। તે ગુપ્ત વસ્તુ વિશે જાણતા પહેલાં તમારે એ સમજવું પડશે કે આપણે ગૌમાતામાં એવું તો શું છે જે બ્રહ્માંડની કોઈ પણ અન્ય શક્તિ આપને આપી શકતી નથી, જે એક ગાય આપી શકે છે। સમુદ્ર મંથનની તે પ્રાચીન કથા તો તમે સાંભળી જ હશે કે જ્યારે દેવો અને અસુરો મળીને સાગર મંથન કર્યું હતું ત્યારે તેમાંથી 14 અનમોલ રત્નો નીકળ્યા હતા અને એક રત્ન સાક્ષાત ગાય માતા હતી। એ કોઈ સાધારણ પશુ ન હતું, તેને પૂજા કરનારી એક દિવ્ય શક્તિ હતા। આજે પણ આપણે આસપાસ વિચરણ કરે છે તો તેને કામધેનુનો અંશ છે એવું માનીએ છીએ। ઋગ્વેદમાં સ્પષ્ટ ગૌમાતાના શિંગડાના મૂળમાં બ્રહ્મા અને વિષ્ણુનો વાસ છે। શિંગડાના આગળના ભાગમાં તમામ તીર્થો છે। તેમના મસ્તક પર સાક્ષાત ભગવાન શિવ બિરાજમાન છે। મસ્તકના છાણમાં માત્ર લક્ષ્મીનો વાસ છે। તેમના મૂત્રમાં ગંગાનો નિવાસ છે। જ્યારે તમે 19 થી 27 માર્ચની વચ્ચે તે ગુપ્ત વસ્તુ પોતાના હાથે ગૌમાતાને ખવડાવો છો તો ખરેખર બ્રહ્માંડના 33 કોટી દેવી દેવતાઓને એક સાથે ભોગ ધરાવી રહ્યા છો। પરંતુ અહીં એક મોટો પ્રશ્ન છે। ઘણા લોકો આ ઉપાય કરે છે પરંતુ તેમને કોઈ ફળ મળતું નથી। આખરે કેમ આવું થાય છે? એટલા માટે થાય છે કારણ કે આપણે અજ્ઞાનતામાં કેટલીક એવી ભૂલો કરીએ છીએ જે સીધી રીતે આપણા પુણ્યથી નષ્ટ થઈ જાય છે। હું તમને તે ગુપ્ત વસ્તુ જણાવું તે પહેલાં તમારા માટે જાણવું ખૂબ જરૂર છે કે તમારે શું નથી કરવાનું, કારણ કે જો તમે આ નહીં કરો તો ગુપ્ત ઉપાય તમારા માટે કોઈ કામમાં નહીં આવે। સૌથી પહેલાં સૌથી મોટી ભૂલ છે વાસી અને એઠો ખોરાક ગૌમાતાને આપવામાં આવે છે। ઘણા લોકો ઘરમાં રાતની રોટલી વધી જાય, સવારે ગાયને ખવડાવવામાં આવે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે વાર્ષિક ભોજનમાં રાહુનો વારસો છે। જ્યારે તમે રાહુલને ગ્રસ્તિત ભોજન ગૌમાતાને આપો છો, જેમાં તમામ દેવી દેવતાઓ વાસ કરે છે, તો તમે પુણ્ય નહીં પરંતુ એક મોટું પાપ કમાઈ રહ્યા છો। આનાથી ઘરમાં કંકાસ વધે છે, ધનનો નાશ થાય છે। તેથી હંમેશા યાદ રાખો કે જ્યારે પણ તમે ગાયને કંઈક બનાવો તો એકદમ તાજું હોવું જોઈએ। બીજી સૌથી ભયંકર ભૂલ કે જે લોકો અવારનવાર કરે છે તે પ્લાસ્ટિકની થેલીમાં રાખીને ખાવાનું આપવું અથવા તે ગુપ્ત વસ્તુને જમીન પર ફેંકીને ખવડાવવી। જ્યારે તમે ખાવાનું જમીન પર ફેંકો છો અને ગૌમાતા તેને માટી કે ધૂળ સાથે ખાય છે તો તેની સીધી અસર તમારા ભાગ્ય પર પડે છે। તમારું ભાગ્ય પણ માટીમાં ભળવા લાગે છે। હંમેશા ભોજન પોતાની હાથે ગૌમાતાને ખવડાવો। જ્યારે ગૌમાતાની જીભ તમારા હાથની સ્પર્શ કરે છે, તમારા હાથની રેખાઓ બદલાવાની એ શરૂ થઈ જાય છે। તમારી જે દુર્ભાગ્ય યોગ હોય છે તે ગૌમાતાની લાળના સ્પર્શથી માત્રથી કપાઈ જાય છે। આ કોઈ અંધવિશ્વાસ નથી, આ ઊર્જાનું એક બહુ મોટું વિજ્ઞાન છે જેને આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલાં સમજી ચૂક્યા હતા। અને ત્રીજી ભૂલ જે સૌથી મોટી ખતરનાક છે, જેને જાણે પછી તમારા પગ નીચેથી જમીન ખસી જશે। ઘણા લોકો ગાયને ખવડાવતી વખતે મનમાં કોઈ શ્રદ્ધા રાખતા નથી। તેઓ આને માત્ર એક જવાબદારી અથવા તો બોધ સમજીને કરે છે। યાદ રાખો, જ્યારે તમે ચૈત્ર નવરાત્રિના આ ચમત્કારી દિવસોમાં ઉપાય કરી રહ્યા છો તો તમારો ભાવ જ બધું છે। તમારા મનમાં ક્રોધ છે, ચિંતા છે, કોઈ પ્રત્યે ઈર્ષા છે અને તમે તે જ અવસ્થામાં ગૌમાતા પાસે જાઓ છો તો તે નકારાત્મક ઊર્જા તેમની પાસે પહોંચી જાય છે। એટલા માટે જ્યારે પણ તમે તે ગુપ્ત વસ્તુ લઈને જાઓ તો તમારા મનમાં માત્ર અને માત્ર ભક્તિ અને પ્રાર્થના હોવી જોઈએ। હવે સમય આવી ગયો છે કે તમને આ મહાન રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો કે ગુપ્ત વસ્તુ શું છે જે 19 થી 27 માર્ચની વચ્ચે તમારી કિસ્મતના બંધ દરવાજા ખોલી શકે છે। આ ઉપાય કરવા માટે તમારે બહુ વધારે પૈસાની ખર્ચવાની જરૂર નથી। આ સામગ્રી તમારા ઘરમાં રસોડામાં જ હાજર છે। બસ તેને ભેગી કરવાની અને સિદ્ધ કરવાની રીત તમને ખબર હોવી જોઈએ।
તમારે સૌથી પહેલાં એક મુઠ્ઠી ઘઉંનો લોટ લેવાનો અને આ લોટ એકદમ શુદ્ધ હોવો જોઈએ. તેમાં પાણી ઉમેરીને તેનો એક લુઓ એટલે કે પિંડો બનાવી લો. ધ્યાન રહે કે આ લુઓ બનાવતી વખતે તમે સતત તમારા ઇષ્ટદેવ અથવા તો માતાના નવ સ્વરૂપનું ધ્યાન રાખો. હવે આ લુવાની વચ્ચે તમારે આંગળીથી એક નાનકડો ખાડો કરી આ ખાડાની અંદર તમારે 3 વસ્તુ છુપાવવાની છે. આ તે રહસ્ય છે જે સાધારણ લુવાની એક ચમત્કારિક ચુંબનમાં બદલી શકે છે, જે ધન અને સુખને તમારી તરફ સૌથી પહેલાં લાવે છે. તો લુવાની અંદર રાખવાની છે સૌથી પહેલાં ગોળ સૂર્ય અને મંગળનું પ્રતીક છે. સૂર્ય સફળતા આપે છે અને મંગળ તમારા જીવનમાંથી દેવા અને શત્રુઓનો નાશ કરે છે. જ્યારે તમે ગોળ અને ગૌમાતાને અર્પણ કરો છો તો તમારા જીવનમાં મીઠા અને તેજ બંને એકસાથે આવે છે. બીજી વસ્તુ જે છે ચપટી શુદ્ધ હળદર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અતિ પ્રિય છે. આ ગુરુગ્રહને મજબૂત બનાવે છે. ગુરુ ભાગ્યનું કારણ જ છે. જ્યારે ગુરુ મજબૂત હોય છે તો જે કામ વર્ષોથી અટકેલા પડ્યા હોય છે અચાનક પૂરા થવા લાગે છે. હળદર નાખતી વખતે મનમાં ભગવતે વાસુદેવાય મંત્રને સ્મરણ કરો. અને ત્રીજી સૌથી મહત્વપૂર્ણ છે, તમારા પાછલા જન્મના ખરાબ કર્મોને પણ પાપી શકીએ છીએ. તે કાળા તર ભગવાન શનિ અને પિતૃઓને શાંત કરે છે. ઘણીવાર આપણા પર પિતૃદોષ હોય છે જેના કારણે આપણે ભલે ગમે તેટલી મહેનત કરીએ છીએ સફળતા મળતી નથી. આ 11 કાળા તરીને પિતૃદેશને હંમેશા માટે સમાપ્ત કરી શકીએ છીએ. ગોળ, હળદર અને કાળા તળ કેમ? આ બ્રહ્માંડમાં હજારો જડીબુટ્ટીઓ છે, પરંતુ આ જ 3 વસ્તુઓને પસંદગી કેમ કરવામાં આવી? આની પાછળ એક હિન્દુ રહસ્ય વિજ્ઞાન છે. આપણું શરીર 5 તત્વોનું બનેલું છે અને આ જ 5 તત્વોનાથી આ બ્રહ્માંડ પણ બને છે. ગોળ પૃથ્વી તત્વને મજબૂત કરે છે, જે તમને આપે છે. જ્યારે માણસ પાસે પૈસા આવે છે તો તેનું મગજ ઉડવા લાગે છે. જ્યારે હળદર તમારી આળસને બાળીને ભસ્મ કરી દે છે અને તમને કર્મ કરવાની પ્રેરણા આપે છે. અને કર્મ કર્યા વિના કોઈ ઉપાય નથી. અને કાળા તલ વાયુ અને આકાશ સંશોધિત કરે છે, તમારા વિચારોને શુદ્ધ કરે છે, જેથી તમે સાચો નિર્ણય લઈ શકો છો. જ્યારે આ ત્રણેય તત્વો ઘઉંના લોટમાં જે મદદથી બાંધવામાં આવે છે તેમાં ભળે છે, તે એક સંપૂર્ણ બ્રહ્માંડ પિંડનું નિર્માણ થાય છે. અને આ માત્ર એક લુઓ નથી, તમારું આખું અદૃશ્ય છે, ભાગ્ય છે. હવે આ લુઆને સારી રીતે બંધ કરી ગોળ, હળદર, કાળા તળ અંદર છુપાઈ જાય. સામગ્રી તૈયાર થઈ ગઈ છે. તેને એક સાફ પાછળમાં રાખો. સૌથી મહત્વપૂર્ણ આવે છે કે આને ખવડાવવું કેવી રીતે અને કયા સમયે ખવડાવવું, કારણ કે જો તમે સાચા સમયે આ ઉપાય ન કરો તો તેનો પ્રભાવ અડધો થઈ જશે. ચૈત્ર નવરાત્રિમાં 19 થી 27ની વચ્ચે આમે કોઈ પણ દિવસે આ ઉપાય કરી શકો છો, પરંતુ તેનો સૌથી મોટો સચોટ સમય છે સવારે સૂર્યોદયના તરત પછી અથવા તો સાંજે વેળાતી સમય. દિવસ આથમી રહ્યો હોય કે રાત પડી ગઈ હોય. પ્રાચીન કાળમાં આ સમયે ગાયો જંગલમાંથી ચરીને પાછી ફરતી હતી, એટલા માટે આ સમયને પવિત્ર માનવામાં આવે છે. 19 થી 27 નાળની વચ્ચે જ આ વખતે જે ગ્રહોની ચાલ બની રહી છે, જેને જ્યોતિષશાસ્ત્રમાં અમૃત સિદ્ધિઓ કહેવામાં આવે છે, આ યોગમાં કરવામાં આવેલા દાન પુણ્યનું ફળ લાખ ગણું પત થઈને પાછું મળે છે. ગુરુ બૃહસ્પતિ પોતાનું વિશેષ દૃષ્ટિથી ધન ભાવને જોઈ રહ્યા છે અને મંગળ પરાક્રમમાં વૃદ્ધિ કરી રહ્યા છે. આવા સમયે જ્યારે ગૌમાતાની સમીપ તમે જાઓ છો તો તમારા શરીરમાં સકારાત્મક ઉર્જાના તરંગો તમારા હાથ મંડળની રીતે શુદ્ધ કરે છે અને તમારા શરીરમાં તે ચક્રો જે કોઈને કોઈ અડચણ અથવા ચિંતાના કારણે હોય તે ગૌમાતાના શ્વાસથી નીકળતી વાયુના સ્પર્શ અચાનક ખુલી જાય છે. આ જ કારણે પ્રાચીન કાળમાં રાજા મહારાજા પોતાના મહેલમાં ગૌશાળા ચોક્કસ બનાવડાવતા હતા અને દિવસની શરૂઆત ગૌમાતાના દર્શનથી કરતા હતા. તેઓ જાણતા હતા કે ગૌ કૃપા વિના કોઈ રાજપાટ લાંબા સમય સુધી પહોંચી શકતું નથી. જો આટલા મોટા રાજા મહારાજા રહસ્યને માનીને ચાલતા હોય તો આપણે તો શું છીએ? આપણે તો પૂર્વજોના તે જ્ઞાન તરફ પાછું ફરવું જ પડશે. જ્યારે તમે આ લુઆને લઈને ઘરથી નીકળો છો તો ખુલ્લા પગે જાઓ. જી હા, તમારા પગમાં ચંપલ કે બૂટ નથી પહેરવાના. ધરતી માતાના સીધા સંપર્કમાં રહી જ્યારે તમે આ કાર્ય કરો છો તો પૃથ્વીની ચુંબકીય ઉર્જા તમારા શરીરના માધ્યમથી તે લુઆના સુધી પહોંચે છે. અને ગાયની શોધ કરો, જે કુરુગ્ર શાંતિથી બેઠી હોય અથવા તો ઊભી હોય તેવી કાળા રંગની ગાય મળી જાય તો આ સોનાનો સુગંધ વળવા સમાન થશે. અને આ ચમત્કારિક શક્તિઓ સૌથી વધુ હોય છે. પરંતુ જો કાળી ગાય ન મળે તો તમે કોઈ પણ ગાયને ખવડાવી શકો છો. ઘણા લોકો એવું વિચારે છે કે અમારી આસપાસ તો કોઈ ગાય નથી, અમે તો મોટા શહેરોમાં છીએ, માર્ગમાં રહીએ છીએ, અમે આ ઉપાય કેવી રીતે કરીએ? જ્યાં ચા હોય ત્યાં રાહ આપોઆપ મળી જાય છે. જો તમે ખરેખર તમારા જીવનની પરેશાનીમાંથી મુક્તિ ઈચ્છો છો કે તમારે થોડો પ્રયાસ કરવો જ પડશે. તમે તમારે ઘરથી નીકળો, કોઈ ગૌશાળાની શોધ કરો અને શહેરની બહાર જાય. આ યાત્રા માત્ર એક યાત્રા નહીં, તમારી આખરી તપસ્યા હશે. અને તમે ગાય માતાને આ ઉપાય કરવા માટે દૂર સુધી જશો તો તમારા તે પ્રયાસને જોઈને ઈશ્વર શક્તિઓ વધુ પ્રસન્ન થશે અને તમારા પ્રત્યેની કૃપા થશે. તો દોસ્તો, વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. નવા વિડીયો માટે